હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. મસ્ત મજાની ઠંડીમાં જો ગરમા ગરમ ખીચું મળી જાય ને તો મજા પડી જાય. અને આજે તો આપણે મસાલા ખીચું બનાવવાના છીએ. તો મસાલા ખીચું બનાવવા માટે મેં સૌથી પહેલા ચોખાનો લોટ લીધેલો છે. 1 કપ ચોખાનો લોટ લીધો છે અને એની સામે હું 2.5 કપ પાણી લઈ રહી છું, એટલે 2.5 કપ પાણી લઈશ. ચોખામાં કેટલું પાણી લેવું ને એ ચોખાની જાત ઉપર બહુ જ ડિપેન્ડ કરે છે. જો તમે કૃષ્ણ કમોદ ચોખાનો લોટ લીધેલો હોય તો એનાથી ખીચું બહુ જ સરસ તૈયાર થાય છે. એના સિવાય કોઈ પણ તમે બહારથી ચોખાનો લોટ લાવતા હો તો કોઈ વાર એવું થાય કે એ ચોખાનો લોટ વધારે પાણી પીએ છે અને કોઈ ચોખાનો લોટ ઓછું પાણી પીતું હોય છે. એટલે લગભગ 2 થી 3 કપ જેટલું પાણી જોઈતું હોય છે. તો અત્યારે આપણે 2.5 કપ પાણી લઈ રહ્યા છીએ અને આ પાણીને થોડું ઉકાળવાનું છે. એની અંદર જીરું ઉમેરી લઈશું. 1 ચમચી જેટલું જીરું ઉમેરી લેવાનું છે. જીરુંનો સ્વાદ બહુ સરસ આવે છે અને એની સાથે સાથે જીરુંનો કલર પણ બહુ સરસ આવે છે. જેવું જીરું આપણે એડ કરીએ ને એટલે તમને દેખાશે કે એનો કલર છોડવાનો ચાલુ થઈ જાય છે અને એના કારણે એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે. અને અત્યારે આપણે કોથમીર મસાલા ખીચું લઈ રહ્યા છીએ, એટલે અત્યારે મેં આની અંદર લીલા મરચાં અને કોથમીર ક્રશ કરી લીધા છે. તો એ બંને વસ્તુ આપણે ઉમેરી લઈશું. મેં લગભગ 4 થી 5 નંગ લીલા મરચાં લીધેલા હતા અને એની સાથે કોથમીર લીધેલી છે. લગભગ 1/2 કપ જેટલી મેં કોથમીર લીધી છે અને બંનેને મેં ક્રશ કરી લીધું છે. અધકચરા વાટી લીધા છે. એકદમ પેસ્ટ નથી બનાવી લીધી, પણ અધકચરા એને વાટી લીધા છે. ઘણા લોકોને જ્યારે પણ આ ખીચું બનાવતા હોય ને ત્યારે એવું થતું હોય છે કે આ ખીચું એટલે કે કોથમીરનો કલર કાળો પડી જતો હોય છે. તો હવે અત્યારે આપણે એની સાથે 1/4 ટીસ્પૂન સોડા ઉમેરી લઈશું. તમે સોડા પણ ઉમેરી શકો છો અથવા પાપડીઓ ખાર છે એ પણ ઉમેરી શકો છો. અને હવે આને સરસ રીતે મિક્સ કરી લઈશું. એક ટેબલ સ્પૂન તેલ ઉમેરી લઈશું. ખીચું બનાવતી વખતે હંમેશા જો સિંગ તેલનો ઉપયોગ કરશો તો ખીચું બહુ જ સરસ બનશે. તમે એકદમ ક્રશ કરીને પણ કોથમીર લઈ શકો છો. એમ કરવાથી પણ એનો ગ્રીન કલર અને એની સુગંધ બંને તમને મળી જશે. એક ચમચી મીઠું ઉમેરી લઈશું. કોથમીરની અને મરચાંની ખૂબ સરસ સુગંધ આવી રહી છે અને જીરુંની પણ સરસ સુગંધ આવી રહી છે. હવે આ પાણીને આવી રીતે 1 થી 2 ઉફેણા આવવા દેવાના છે અને પછી જ એની અંદર તમારે લોટ એડ કરવાનો છે. અને લોટ એડ કરતી વખતે શું કરવાનું છે કે ફ્લેમને આપણે ઓફ કરી દેવાની છે. ફ્લેમ ઓફ કર્યા પછી એની અંદર આપણે લોટ ઉમેરીશું, જેના કારણે શું થશે કે પાણી એકદમ જો ગરમ હોય અને એની અંદર તમે લોટ ઉમેરો ને તો ગઠ્ઠા પડી જવાનો ભય રહે છે. પણ પાણી ઉકળતું ન હોય અને તમે એને ફ્લેમ ઓફ કરી દીધી હોય અને પછી થોડા પ્રમાણમાં જો તમે એની અંદર લોટ ઉમેરશો ને તો લોટ એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. હવે એની અંદર આપણે ચોખાનો લોટ ઉમેરી લઈશું. જો એનો કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે ને. અને મેં ફ્લેમ ઓફ કરી દીધી છે એટલે ગાંઠા જરા પણ નથી પડતા. જો તમે ગેસ ચાલુ રાખશો અને પ્રોસેસ કરશો ને તો ગાંઠા પડી જવાની બીક લાગે છે અને એના કારણે તમારું જે ખીચું છે એ જરા પણ સરસ નથી બનતું હોતું. આ ખીચું એટલું ફટાફટ તૈયાર થઈ જાય છે અને લુકમાં તો બહુ જ સરસ છે, સ્વાદમાં પણ બહુ સરસ છે. અને ઠંડીમાં એમ થાય કે બહુ ભૂખ લાગી ગઈ છે અને કંઈક ખાવું છે તો આ ખીચું બેસ્ટ છે. જો હવે 1 કપ મેં લોટ લીધો તો એમાંથી લગભગ 2 ટેબલ સ્પૂન જેટલો લોટ બાકી રહી ગયો છે અને પાણીમાં હવે અંદર સમાય એવી રીતે નથી, થોડું જશે. એટલે ઘણી વખત મેં કહ્યું ને એ પ્રમાણે કે લોટ ચોખાનો લોટ કેટલું પાણી પીએ છે ને એના ઉપર આધાર રહેલો છે. અને આ રીતે તમે જો એડ કરશો ને થોડા પ્રમાણમાં તો તમે પરફેક્ટ મેઝરમેન્ટ પણ આવી જશે અને તમને ખબર પણ પડી જશે કે આ મિશ્રણ છે એ હવે પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું, ભેગું કરી લઈશું.
જો હવે આ એકદમ સરસ એનું ટેક્સચર તમે જોઈ શકો છો કે કેટલું સરસ ટેક્સચર એનું તૈયાર થઈ ગયું છે ને. હવે આની અંદર વધારે લોટ નહીં સમાય, અને વધારે લોટ એડ કરશો ને તો એનો સ્વાદ એકદમ જે ખીચું છે એકદમ ડ્રાય થઈ જશે. અને હવે આ ખીચું છે એને આપણે આવી રીતે મિક્સ કરી અને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. ઉપરથી થોડી કોથમીર પાછી ફરીથી ઉમેરી લઈશું. આ કોથમીર દેખાવમાં સરસ લાગશે, એ આખી લીધેલી છે, અને પેલી જે આપણે લીધી હતી એ ક્રશ કરીને લીધી છે, એટલે એનાથી એનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. અને હવે આ ઢાંકીને આપણે લગભગ 2 થી 3 મિનિટ આ ખીચુંને થવા દઈશું, અને 2 થી 3 મિનિટ પછી આપણું ખીચું સરસ તૈયાર થઈ જશે. અને આ જે ખીચું છે એને લગભગ 2 થી 3 મિનિટ ઢાંકીને અને સ્લો ફ્લેમ પર થવા દેવાનું છે. જો તમે ફાસ્ટ ફ્લેમ રાખશો તો નીચેથી ચોંટી જાય છે અને એકદમ હાર્ડ એટલે કે એકદમ કડક થઈ જાય છે, એટલે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે. આ જ પાપડીનો લોટ પણ તમે એને કહી શકો છો, અથવા ખીચું પણ કહી શકો છો. અને આ જ વસ્તુનું તમારે જો ખીચિયા બનાવવા હોય અથવા તો ખીચી બનાવવી હોય તો આટલું મિશ્રણ તૈયાર થયા પછી એને હાથેથી સરસ શેપ આપી થેપી અને એને સ્ટીમરમાં સ્ટીમ કરી લેવાનું છે. અને સ્ટીમ કર્યા પછી તમે એને તેલ સાથે ખાશો તો એ ખીચી તૈયાર થશે. અને આ જ મિશ્રણ છે એને તમે સ્ટીમરમાં થોડી વાર માટે આમને આમ જ ભેગો સ્ટીમ કરી અને પછી વણશો તો એના સરસ મજાના ચોખાના પાપડ અથવા ચોખાના ખીચિયા તૈયાર થઈ જશે. ચેક કરી લઈએ. જો તમે જોઈ શકો છો કે એનો કલર ચેન્જ થઈ ગયો છે, એટલે કે જે લોટ છે એ સરસ ચડી ગયો છે અને એનું ટેક્સચર પણ ચેન્જ થઈ ગયું છે, એટલે કે લોટ છે એ કાચો નથી અને સરસ ચડી ગયો છે. તો હવે આ ખીચું તૈયાર થઈ ગયું છે. આપણે એને સર્વ કરી લઈએ. એની સાથે સિંગ તેલ અને મેથીનો મસાલો, એ બંને વસ્તુ બહુ જ સરસ લાગે છે. તો ખીચું તૈયાર છે, આપણે એને સર્વ કરી લઈએ. કોથમીર મસાલા ખીચું તૈયાર છે, આપણે એને સર્વ કરી લઈએ. કલર એકદમ સરસ દેખાઈ રહ્યો છે, અને તમે જોઈ શકો છો કે આ જે ખીચું છે ને એ જરા પણ હાથમાં સ્ટીક નથી થતું. જો હાથમાં સ્ટીક ન થાય ને તો એ ખીચું એકદમ પરફેક્ટ તૈયાર થયું છે, એટલે કે એનો લોટ જે છે એ એકદમ સરસ રીતે ચડી ગયો છે. જો હાથમાં ચોંટશે ને તો સમજી જવાનું કે તમારો લોટ છે એ સરસ નથી ચડ્યો. તો ખીચું એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. હવે એના ઉપર થોડું તેલ આપણે રેડી દઈશું. શીંગ તેલ લઈશું અને ઉપરથી મેથીનો મસાલો. એના વગર તો ખીચું અધૂરું છે. તો મસ્ત મજાનું ખીચું તૈયાર થઈ ગયું છે. બસ આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.